સાયલાના બ્રહ્મપુરી ગામે જવાનો રસ્તો બિસ્માર હાલતમાં। 8 ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી આજુબાજુ ગામના રહીશો તેમજ વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। અહીંના ધારાસભ્યને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી ચૂકી છે, પણ તેમ છતાં પણ આજ દિન સુધીમાં રોડની કામગીરી કરવામાં આવી નથી। સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ખાડા રાત જોવા મળે છે, જ્યારે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામના બોર્ડથી છેક ગામ સુધી જવાનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં મળ્યો છે, જેમાં 8 ગામથી વધારે જેવા કે બ્રહ્મપુરી, સાપર, ધારાડુંગરી, સુરત દેવળ, સીતાગઢ, ઈશ્વરિયા, થાનગઢ વગેરે ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે, જ્યારે વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ બાળકોને શાળામાં જવા અને લોકોને દવાખાને લઈ જવામાં ભારે તકલીફ પડી રહી છે। ભારે મસમોટા ખાડાઓ પડવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં તંત્ર ધ્યાન આવતું નથી। બ્રહ્મપુરી ગામના ઉપસરપંચ અજીતભાઈ પનારા, સ્થાનિક આગેવાન રામભાઈ શેટાળિયા તેમજ આજુબાજુ ગામના રહીશો એકઠા થઈ આ રસ્તો વહેલી તકે પૂર્ણ કરવા માંગણી કરી હતી। તેમજ તમારો પ્રશ્ન મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી। જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા। કાકા, રસ્તો જે આ ખરાબ છે એના વિશે શું કહેવા માંગો? કેવી તકલીફ પડે તમને? બહુ તકલીફ પડે, બહુ આમ તો તકલીફ પડે, દવાખાનાનું હોય તો બહુ તકલીફ પડે, ડિલિવરીના કેસ હોય આ કોઈ। આપ ક્યાંથી આવો હો? ધારાડુંગરી। આપનું નામ? સેજાભાઈ। આપનો પરિચય જણાવજો। અજીતભાઈ રણછોડભાઈ પનારા, સાપર બ્રહ્મપુરી સંયુક્ત ગ્રામ પંચાયત ઉપસરપંચ। હા, નેશનલ હાઈવેની જે આ જોડતો રસ્તો છે બ્રહ્મપુરીનો, એ કેટલા સમયથી હાલમાં ખરાબ રસ્તો છે? મારા અંદાજે 5 થી 6 વર્ષથી ખરાબ છે અને આની સતત રજૂઆત કરેલી છે અને મેં આજુબાજુના 8 થી 9 ગામડાના લેટર પેડમાં લખાણ કરી અને રાણા સાહેબને અને જે આપણે સાંસદ સભ્યશ્રીને અને મામલતદારમાં બધી રજૂઆત કરેલી છે। આપની શું માંગ છે? અમારી માંગ એવી જ છે કે આ રસ્તો વહેલી તકે જેમ બને એમ જલ્દીથી રિપેર થાય। શું નામ તારું? શું રસ્તાની શું તકલીફ પડે છે? ખાડા ખબુચે છે ને રસ્તામાં પાણી ભરેલું હોય છે, ચાલવામાં બહુ તકલીફ પડે છે? હા, કેટલું પડે? 9મું ભણું। ક્યાં ભણવા જાવ? સાપર। સાપર। તારું ગામ આ રોડથી કેટલું અંદર છે? 4 કિલોમીટર છે। હા, માંગ છે મીડિયા સમક્ષ રસ્તો સારો બનાવો। મેં કરેલી છે ઠરાવ દ્વારા, કાંઈક ગ્રામ પંચાયત દ્વારા? જિલ્લા પંચાયતની અંદર કરેલી છે, તાલુકા પંચાયતની અંદર કરેલી છે, સાંસદને આપણે પત્ર લખેલો છે, ધારાસભ્યોને આપણે પત્ર લખેલો છે અને ધારાસભ્ય અને સાંસદને અવારનવાર રૂબરૂ રજૂઆત કરેલી છે, છતાં અમારું નિવારણ હજી આવતું નથી। છતાંય પૂછ્યું એટલે કે તમારા રસ્તા મંજૂર થઈ ગયા છે, મંજૂર થઈ ગયા છે, પણ મંજૂર થઈ ગયા તો કેદી અમારો રસ્તો બનાવશે? હા, મીડિયા સમક્ષ શું તમારી રજૂઆત છે? મીડિયા સમક્ષ એવી અમારી રજૂઆત છે, મીડિયા સાથે એવી આશા રાખી છે કે આ રસ્તાનું આગળ ન્યૂઝ ચલાવો અને બને વહેલી તકે અમારા પ્રશ્નનું સોલ્વ થાય। અને અમે મીડિયાનો આભાર માનીએ છીએ કે અમારે આ મીડિયા અત્યારે આ ગામડા સુધી પહોંચ્યું અને અમારો અવાજ ઉઠાવ્યો, બરાબર। અને અમારી એક નાના માણસોને નાનું ગામ, આ પછાત વર્ગ ગામ છે બધા, અને એનું એક મીડિયા પહોંચ્યું આવે, એટલે અમે ધન્યવાદ મીડિયાને માન્યું છે કે મીડિયા પહોંચ્યા અહીંયા આવી।